અમદાવાદ તકમાં આપનું સ્વાગત છે. જેમ દર ગુરુવારે અમે કોઈને કોઈ ક્ષેત્રની પ્રતિભાવને લઈને આપની સમક્ષ આવીએ છીએ, એમ આજે આપણે એક ફોટોગ્રાફરની વાત કરવાના છીએ. ગુજરાતમાં જ્યારે બહુ જ ઓછા ફિમેલ ફોટોગ્રાફર્સે ખૂબ સારું કામ કર્યું છે અને એમાં પણ ખાસ કરીને કેન્ડિડ વેડિંગ ફોટોગ્રાફીમાં બહુ જ ઓછા ફિમેલ ફોટોગ્રાફર્સ કામ કરે છે, ત્યાં મેઘના સેજપાલ એક એવું નામ છે જેમણે એમાં ખૂબ સુંદર કામ કર્યું છે. તો ચાલો આજે આપણે એમની સફર વિશેની વાત કરીએ. કેમ છો મેઘના? હાય, આઈ એમ ગુડ. કેમ છો તમે ચોલા? અચ્છા, આજે તમે અમારા પ્રેક્ષકો સાથે તમારી ફોટોગ્રાફી વિશેની વાત કરો અને ખાસ કરીને જ્યાં ફિમેલ ફોટોગ્રાફર્સ ઘણા ઓછા છે, તો તમે આટલું સુંદર અને આટલા વર્ષોથી આટલું સારું કામ કરી રહ્યા છો. તમારી લાઈફની ફોટોગ્રાફીની જર્ની ક્યાંથી શરૂ થઈ? ઓકે, સો ટેકનિકલી આપણે ક્યાંય પિન પોઈન્ટ કરવું હોય તો ઇટ ઓલ સ્ટાર્ટેડ ઇન 2005, પણ ઇન લાર્જર પર્સપેક્ટિવ હું તમને વાત કરું તો હું બહુ નાની હતી ત્યારથી કોઈને કોઈ ફોર્મ ઓફ આર્ટ સાથે જોડાયેલી છું. એટલે મને થિયેટર કરવું ગમે, મને ગાવું ગમે, મને લખવું પણ ગમે, પેઇન્ટિંગ બી ગમે, પણ દેટ ઇઝ યોર જોનર. સો એ બધા સાથે હું કોઈને કોઈ રીતે જોડાયેલી ડેફિનેટલી હતી, પણ મેં કોઈ એવું પર્ટિક્યુલર આર્ટ ફોર્મ ચૂઝ નહોતું કર્યું મારા માટે. સો વોટ હેપન કે 2005માં માય હસબન્ડ હી ડેવલપ્ડ અ હોબી ઓફ ફોટોગ્રાફી. સો એમની સાથે સાથે પછી હું પણ એમના સાથે જોડાઈ અને સમહાઉ મને એવું લાગ્યું કે ફોટોગ્રાફી ઇઝ સમથિંગ થ્રુ વિચ આઈ કેન એક્સપ્રેસ માય સેલ્ફ પરફેક્ટલી એન્ડ પ્રિસાઇઝલી. સો એ વખતથી 2005થી મારી જર્ની શરૂ થઈ ફોટોગ્રાફીમાં. તો ફોટોગ્રાફીમાં તમારું ઇન્ટરેસ્ટ વધ્યા પછી તમે કંઈ ફોર્મલ ટ્રેનિંગ લીધી હોય અને પછી સ્ટાર્ટ કરી ફોટોગ્રાફી? નો, ઇટ્સ એબ્સોલ્યુટલી સેલ્ફ ટોટ, સેલ્ફ લર્ન્ડ ફોટોગ્રાફી સ્કિલ્સ. અને બીજી રીતે જોઈએ તો ઘણા બધા લોકોએ અને ઘણા બધા પ્લેટફોર્મે બહુ જ હેલ્પ કરી. જેમ કે તમને ખ્યાલ હશે તો ફોટોગ્રાફી ક્લબ ઓફ અહેમદાબાદ, જે અમે 2005માં જોઈન કર્યું, તો એમાં કેટલા બધા લોકો હતા જેમણે અમને બહુ જ એન્કરેજ કર્યું અને એમના ફોટોગ્રાફ્સ જોઈને પણ તમને ઘણું શીખવા મળે. સો દેટ વોઝ ફર્સ્ટ પોઈન્ટ. સો દેટ વોઝ અ કાઇન્ડ ઓફ ટ્રેનિંગ ઓનલી. એના સિવાય ત્યારે એક માધ્યમ હતું ફ્લિકર. સો ફ્લિકર લાઈક ઇઝ, તમે કહો ને એને ફોટોગ્રાફીનું મહાગ્રંથ એવું એક પ્લેટફોર્મ છે. એમાં તો તમે તમારું કોઈ બી સિટી, લેંગ્વેજ કે જેન્ડર કે એજ કે બધા બહારને દૂર મૂકીને તમે આખું વર્લ્ડ ઓફ ફોટોગ્રાફી તમારી સામે ખુલી જાય. એટલા સારા ફોટોગ્રાફ્સ ત્યાં તમને જોવા મળે, સારા ફોટોગ્રાફર્સ સાથે તમે ડિરેક્ટલી વાત કરી શકો, તમને ફીડબેક મળે લોકોનો. સો દેટ મીડિયમ વોઝ સો ગુડ એન્ડ સો એન્કરેજિંગ કે એ વખતે ફ્લિકરમાં જોઈન કરીને મને બહુ જ બધું શીખવાનું મળ્યું. અને બહુ જ ઉપરાંત બહુ સારા બહુ બધા ફ્રેન્ડ્સ પણ મને મળ્યા, જેમણે મને આ ફિલ્ડમાં આગળ જવા માટે કાફી પ્રોત્સાહન આપ્યું અને પુશ કર્યું. ઓકે, અને તમે કેન્ડિડ વેડિંગ ફોટોગ્રાફી પણ કરી, તો એની શરૂઆત કેવી રીતના થઈ? એકચ્યુઅલી દેટ વોઝ બાય ફ્લુક. બિકોઝ સી, મને ફોટોગ્રાફી કરવું પહેલેથી જ, એ તો હોબીમાંથી પેશન સુધી તો પહોંચી જ ગયું હતું સ્ટેજ, રાઈટ. પછી મારી એક ફ્રેન્ડ, વન ઓફ માય ફ્રેન્ડ્સ, લાઈક શી વોઝ ગેટિંગ મેરિડ, તો એણે મને આવીને કહ્યું કે મેં એના પહેલાં થોડા પિક્ચર્સ પાડેલા. સો એણે મને આવીને કહ્યું કે મેઘના, વાય ડોન્ટ યુ કવર માય વેડિંગ? એન્ડ આઈ થોટ ઇટ્સ એન એક્સલન્ટ ચાન્સ એન્ડ ચેલેન્જ ઓલ્સો, એન્ડ આઈ વોઝ ઓપન ટુ ઇટ. એટલે મેં કહ્યું કે ઓકે ફાઇન, આઈ ડુ ઇટ. અને મને બહુ જ મજા આવી. એમને બી, મારે જે ક્લાયન્ટ્સ હતા એમને બી બહુ જ રિઝલ્ટ ગમ્યું, અને એના કરતાં વધારે મને એ વસ્તુ કરવાની બહુ મજા આવી. બિકોઝ બેઝિકલી આઈ એમ અ પીપલ્સ પર્સન. સો મને ગમે માણસો વચ્ચે રહેવું, અને એમાં બી લગ્ન હોય અને કોઈના હોય અને બધા હસતા હસતા ચહેરા જોવા મળે, ઇટ્સ સો ગુડ, યુ નો. ઇટ ફિલ્સ યુ વિથ હેપીનેસ, અને તમે કોઈના હેપીનેસના પાર્ટ બની શકો, એનાથી વધારે સારું બીજું શું હોય. સો ત્યારથી મને એવું થયું કે આઈ શુડ ફોલો ધીસ થિંગ. સો મારી જોબના સાથે સાથે મેં પ્રોફેશનલી પણ કેન્ડિડ વેડિંગ ફોટોગ્રાફી શરૂ કર્યું,
એ દિવસોમાં કેન્ડિડ વેડિંગ ટર્મ ઇટ સેલ્ફ વોઝ નોટ સો પોપ્યુલર ઇન ગુજરાત. તો એટલે દેટ વોઝ આઈ ગેસ વન ઓફ ધ ફર્સ્ટ ફિમેલ ફોટોગ્રાફર્સ ઓફ ગુજરાત કે અમે લોકોએ શરૂ કર્યું હતું વેડિંગ ફોટોગ્રાફી. ફોટોગ્રાફીના જે અલગ અલગ એરિયાઝ છે, લેન્ડસ્કેપ ફોટોગ્રાફી, સ્ટ્રીટ ફોટોગ્રાફી, કેન્ડિડ ફોટોગ્રાફી કે ફેશન ફોટોગ્રાફી, એમાં બધામાં તમારો સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ તમને કયો લાગે છે? રાઈટ. આજની વસ્તુ એવી છે કે માને તમે પૂછો કે તમારા 5 છોકરામાંથી તમને કયું ગમે છે, એવો એ ટાઈપનો ક્વેશ્ચન છે. સો આઈ લાઈક ઓલ કાઇન્ડ ઓફ ફોટોગ્રાફી, લાઈક એ મેક્રો હોય કે ટ્રાવેલ હોય કે પોર્ટ્રેચર હોય કે લેન્ડસ્કેપ હોય, બધું જ મને ગમે છે. પણ તમે જો પૂછો તો સૌથી વધારે મને ગમતો હોય તો દેટ ઇઝ સ્ટ્રીટ ફોટોગ્રાફી ઓર લાઈફ ફોટોગ્રાફી. હું બહુ જ સારી રીતે એ વસ્તુ સાથે મારી જાતને કનેક્ટ કરી શકું છું, બિકોઝ આઈ લર્ન્ડ ઓવર ધ યર્સ કે સ્ટ્રીટ ફોટોગ્રાફી કરતાં મારામાં જે વધારે સંવેદનશીલતા પ્રગટ થઈ છે, દેટ ઇઝ ઓલ બિકોઝ ઓફ દેટ. સી, પહેલાં શું થતું કે આપણી આજુબાજુમાં બી કંઈ થતું હોય ને, કે કંઈ આપણે પાસ થતા હોય ને કંઈ જોયું હોય આપણે, વી ટેન્ડ ટુ ઇગ્નોર, કે આપણે નોટિસ જ ના કરીએ, એવું બી બને. ઇગ્નોર બી નહીં, વી ડોન્ટ નોટિસ ઓનલી. પણ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં આવ્યા પછી આઈ સ્ટાર્ટેડ ઓબ્ઝર્વિંગ એન્ડ ધેન એનાલાઇઝિંગ એન્ડ ધેન ફીલિંગ, એન્ડ એક્સપ્લોરિંગ. સો આ વસ્તુ મને સ્ટ્રીટ ફોટોગ્રાફીમાંથી શીખવા મળી. મારી આજુબાજુના સરાઉન્ડિંગ્સમાં બાળકો હોય કે ઘરમાં કામ કરતી સ્ત્રીઓ હોય કે વૃદ્ધ વયના લોકો જે મંદિર જતા હોય, આવી સામાન્ય બાબતો સાથે રૂટીનમાં આપણે કદાચ કનેક્ટ ના કરી શકીએ, પણ ફોટોગ્રાફી થ્રુ હું બહુ જ સારી રીતે સાથે કનેક્ટ કરી શકી. અને મને એવું લાગે છે કે હું બી ઇન્ટરનલી ગ્રો થઈ એ લોકોની સાથે સાથે. સો વોટ આઈ લવ ધ મોસ્ટ ઇન ફોટોગ્રાફી ઇઝ સ્ટ્રીટ ફોટોગ્રાફી. પણ મને બીજું બધું બી બહુ જ ગમે છે. સો લોકડાઉન હતું તો આપણે બહાર ના જઈ શકીએ. સો વોટ આઈ ડીડ વોઝ, મારા ટેરેસ ગાર્ડન ઉપર મેં મેક્રો ફોટોગ્રાફી કરી એન્ડ આઈ એન્જોયડ ઇટ. અને ત્યારે મને ખબર પડી કે મેક્રો ફોટોગ્રાફી ઇઝ સો ટફ. કેટલું બધું ટફ છે, કેટલું પેશન્સ જોઈએ, કેટલું તમને શ્વાસ રોકી રાખવો પડે. એક્ઝેક્ટલી. મેં આ મોન્સૂનમાં મેં આ જ કામ કર્યું છે. ઓલ ધ રેઇન ડ્રોપ્સ મેં બહુ જ સરસ રીતના કેચ કર્યા, એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ. યા. અને ઓફકોર્સ ટ્રાવેલ ફોટોગ્રાફી, એ તો ટ્રાવેલ કદાચ હવે એવું થઈ ગયું છે કે ટ્રાવેલ કરીએ ત્યારે ફોટોગ્રાફી કરીએ એવું નથી. હવે કદાચ એવું થઈ ગયું છે કે ફોટોગ્રાફી કરવા માટે અમે ટ્રાવેલ કરીએ છીએ. યા. સો એ બી બધું ગમે છે, એક્સપ્લોર કરવું ગમે છે. અને આમ બી એવું કહેવાય છે કે જેટલું તમે ટ્રાવેલ કરો એટલું તમે તમારી જાતની નજીક જાઓ. તમે જર્ની ક્યાંક એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી કરતા હો, બટ ઇટ્સ નોટ દેટ. ધ જર્ની ઇઝ વિધિન યુ. સો ટ્રાવેલ ફોટોગ્રાફી બી એટલી જ ગમે છે. પોર્ટ્રેચર્સ બી ગમે છે. કેન્ડિડ વેડિંગ તો બહુ જ ગમે છે, કારણ કે એમાં આજુબાજુમાં બધા માણસો હસતા હોય છે, ખુશખુશાલ હોય છે, નાચતા હોય છે. અને આઈ લવ દેટ થિંગ. અને ઓફકોર્સ ફેશન ફોટોગ્રાફી, અપેરલ શૂટ ને બધું, એ બધું બી આઈ લાઈક એવરી કાઇન્ડ ઓફ ફોટોગ્રાફી. Being a photographer, do you think this field is good enough? કોઈ બી વ્યક્તિ એમાં ઇઝીલી સર્વાઈવ કરી શકે છે પ્રોફેશનલી? દેટ્સ અ ડાઇસી થિંગ, બિકોઝ જ્યારે મેં શરૂ કર્યું હતું ત્યારે એટલા બધા લોકો પ્રોફેશનલી આમાં નહોતા. પણ હવે ઇન લાસ્ટ આઈ ગેસ કપલ ઓફ યર્સ એટલા બધા લોકો ફોટોગ્રાફીમાં આવી રહ્યા છે. બિકોઝ બધા આર્ટ ફોર્મ્સમાં મને લાગે છે કે સૌથી વધારે ઇઝી અને તમે જાતે બી શીખી શકો એવું આર્ટ ફોર્મ ફોટોગ્રાફી છે. દેટ ડઝન્ટ મીન કે એ બધા આર્ટ ફોર્મમાં એની લેવલ એનું ઓછું છે, ઉતરતું છે, એવું બિલકુલ નથી. પણ બધા લોકો એક્સેસ કરી શકે છે. સો અત્યારનો શું સીન છે મારા ખ્યાલથી કે ઘણા બધા લોકો પ્રોફેશનલી ફોટોગ્રાફીમાં આવી રહ્યા છે. એન્ડ એટ ધ સેમ ટાઈમ અત્યારે જનરલ પબ્લિકમાં પણ ફોટોગ્રાફી વિશેની અવેરનેસ બહુ જ વધી છે. એટલે પહેલાં
મારા ખ્યાલથી આજથી 4-5 વર્ષ પહેલાં કોઈએ ટુ બી મધર ફોટોગ્રાફી કોઈ નહીં સાંભળી હોય, શ્રીમંતની ફોટોગ્રાફી કોઈ નહીં પ્રી વેડ કોઈ નહીં સાંભળ્યું હોય કદાચ, ન્યૂબોર્ન બેબી ફોટોગ્રાફી ઓફકોર્સ. તો આ બધી વસ્તુ ધીરે ધીરે ઇન્ટ્રોડ્યુસ થઈ છે બિકોઝ જનરલ પબ્લિકમાં પણ આ અવેરનેસ આવી છે અને એ લોકોને બી નવી નવી ફોટોગ્રાફી કરાવવાનો શોખ બી છે. સો ઇટ્સ વાસ્ટ ઓશન. એટલે મને લાગે છે કે આમાં જેટલા બી આવશે ને એટલા સમાઈ જશે. પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ યોર વિઝન એન્ડ યોર સ્કિલ્સ. એના સિવાય તમે લાઈક એ ના હોય કે ઓછું હોય તો તમે મે બી કપલ ઓફ યર્સ યુ મે સર્વાઈવ, પણ એની પછી ઇટ વુડ ગેટ વેરી ડિફિકલ્ટ ફોર યુ બિકોઝ અત્યારે સોશિયલ મીડિયા પર પણ એના લીધે કોમ્પિટિશન એટલી છે, લોકો જોઈ શકે છે કે ફોટોગ્રાફીમાં કયા લેવલ સુધી તમે પહોંચી શકો છો. સો એમાં તમે તમારું જો આઉટકમ પ્રોપર ના આપો દેન યુ કાન્ટ સર્વાઈવ દેટ વે. સો ઇટ્સ ડિફિકલ્ટ ઓલ્સો એન્ડ ઇટ્સ ઇઝી ઓલ્સો, ડિપેન્ડ્સ ઓન યોર ટેલેન્ટ બેઝિકલી. તો મારા ખ્યાલથી ઘણી વખત આપણે બહુ બધા ગેજેટ્સની જ્યાં વાત કરતા હોઈએ છીએ તો જેવું કે મારું માનવું છે કે વિઝન ઇઝ ધ બેઝિક થિંગ. ગેજેટ્સ ન હોય અને વિઝન હોય તો બી તમે સારું કામ કરી શકો. તો આઈ થિંક યુ ઓલ્સો અગ્રી. એની ફોર્મ ઓફ આર્ટ વિઝન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે એ ના હોય પણ તમારી પાસે મારી પાસે બહુ જ સારો બહુ જ મોંઘો કેમેરા છે, લેન્સ પણ છે, લેન્સ તો બહુ જરૂરી છે, તો લેન્સ પણ છે, કેમેરા બી છે, પણ ઇફ આઈ ડોન્ટ હેવ વિઝન તો પછી હું લાંબા ટાઈમ સુધી આઈ કાન્ટ સર્વાઈવ ઓર આઈ કાન્ટ ડિલિવર વોટ આઈ વોન્ટ ટુ ડિલિવર. સો ઇટ્સ નોટ અબાઉટ ધ બોડી, એટલે કેમેરા બોડી ઉપર ડિપેન્ડ કશું જ નથી કરતું. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર ફિલિંગ્સ, what you want to portray and your vision and of course a little bit of your technical skills also. I would like to know your experience કે તમારા ટ્રાવેલ એક્સપિરિયન્સ, ટ્રાવેલ ફોટોગ્રાફીના એક્સપિરિયન્સ કેવા રહ્યા, ક્યાં ક્યાં તમે ટ્રાવેલ ફોટોગ્રાફી માટે ટ્રાવેલ કર્યું અને એ જર્ની કેવી હતી? We've been to Ladakh like I guess 4 times. એન્ડ દેન પુષ્કર તો મને લાગે છે કે અમે જ્યારે શરૂઆત કર્યું ને ત્યારે અમારું ફોટોગ્રાફર્સનું ગ્રુપ હતું અને પુષ્કરને કહેવાય છે કે પેરેડાઇઝ ફોર ફોટોગ્રાફર્સ છે. સો એ તો મને લાગે છે કે અમે દર વર્ષે અમે એ પુષ્કરના મેળામાં જતા એન્ડ ઓ માય ગોડ વી યુઝ ટુ એન્જોય અ લોટ. હવે કદાચ એવું થઈ ગયું છે કે પુષ્કરમાં ઊંટને બદલે ફોટોગ્રાફર્સ વધારે આવે છે. મેં તમારો ફોટોગ્રાફરને એક કેપ્શન બને છે. But still it's so amazing, like the place is too good. પછી આપણું પોતાનું કચ્છ એટલું વિવિધતાથી, કલર્સથી રણ છે પણ એટલું કલર્સથી ભરેલું છે કે તમે ત્યાં જાઓ, તમે ત્યાંના માણસો જો અને મીઠું છે એકદમ. ત્યાંનો આવકાર એટલો મીઠો ને કે તમને ત્યાં વારંવાર જવાની ઈચ્છા થાય. એ ઉપરાંત અમે લોકો બનારસ ગયા હતા. મેં 4 ફિમેલ ફોટોગ્રાફર્સ વી વેન્ટ ટુ બનારસ અને બનારસ જઈને તો એવું થયું કે આ જગ્યા ઉપર તો તમારે લાઈક વારંવાર તમે કેટલી બી વાર જાઓ એ ઓછું છે. ખાલી ફોટોગ્રાફી પર્પઝથી નહીં પણ તમારી જિંદગીના દૃષ્ટિકોણને પારખવા, સમજવાના હેતુથી પણ. અને ઘણીવાર તો એવું બને ચોલા કે ત્યાં જાઓ ને તો તમને કંઈક દેખાય, બહુ જ સારી વસ્તુ દેખાય પણ તમને એમ થાય કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્લિક ધીસ, આઈ જસ્ટ વોન્ટ ટુ વોચ ઇટ. તમને એમ થાય કે ખાલી મને આ જોવું છે, મને બેસી રહેવું છે અહીંયા, એ ફિલિંગ થાય. સો સી એટલે આ ફોટોગ્રાફી કે કોઈ બી ફોર્મ ઓફ આર્ટમાં આ વસ્તુ બી સેચ્યુરેશન બી ક્યાંક આવે કે તમને એમ થાય કે હવે મને આ ત્રીજી આંખ બી નથી જોતી, હવે મને ખાલી આ 2 આંખોથી જોવું છે. ઇટ હેપન્સ. તો ઓફકોર્સ બનારસ ગયા છે, પછી કુર્ગ કબીનીમાં ફોટોગ્રાફી કરી છે, સાઉથમાં ટેમ્પલ્સમાં ફોટોગ્રાફી કરી છે અને બધું જ છોડો ચોલા. સૌથી વધારે સારી મને જે ફોટોગ્રાફી માટેની જગ્યા લાગી છે ને દેટ ઇઝ આપણું પોતાનું અમદાવાદ. એમાં કોઈ વસ્તુની કમી નથી. હું અમદાવાદમાં
કેટલી વાર મને લાગે છે કે હું ઓલ્ડ સિટીમાં ગઈ હોઈશ. આઈ મીન કાઉન્ટલેસ ટાઈમ્સ. મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે હું એકની એક વસ્તુ જોઉં છું, કે મને આજે કશું નવું નહીં મળ્યું, કે મને કંઈ એવું સ્ટ્રાઇકિંગ વસ્તુ નહીં મળી કે હું આજે મને ફોટોગ્રાફીમાં મજા નહીં આવી. ઇટ નેવર હેપન્સ. કારણ કે દર વખતે કંઈક ને કંઈક નવું ઓફર કરે છે આપણું ઓલ્ડ સિટી. સો હું તો બહુ બધાને કહું છું કે આપણે ફોટોગ્રાફી માટે આપણે એવી રીતે દૂર ક્યાંક બી જવાની જરૂર નથી. આપણું અમદાવાદ બહુ જ વિશાળ છે અને બહુ જ વૈવિધ્યવાળું છે. એટલે મને તો અમદાવાદ બહુ જ ગમે છે. એટલે તમે એકવાર ઓલ્ડ સિટીમાં રવિવારે જાઓ ને, તમે ખુશ થઈને પાછા આવો. તમે ફેશન ફોટોગ્રાફી પણ કરી છે અને મેં તમારા અમુક શૂટ જોયા છે, બહુ જ સરસ છે. તો તમે ફેશન ફોટોગ્રાફી ક્યારથી સ્ટાર્ટ કરી અને એ એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? જેમ મારી વેડિંગ ફોટોગ્રાફી ફ્લુકમાં શરૂ થઈ, એવી જ રીતે આ જે બી ફેશન ફોટોગ્રાફી દેટ યુ કોલ, એ બી એવી જ રીતે શરૂ થયું છે કે કોઈ જાણીતા જેમના પાસેથી હું મારા અટાયર્સ કરાવતી હતી કે લેતી હતી, દે વોન્ટેડ ટુ ગેટ ધોઝ કલેક્શન ફોટોગ્રાફ્ડ. સો એમણે મને પૂછ્યું. આઈ સેડ ઓકે, યસ, આઈ એમ રેડી, બિકોઝ એઝ આઈ સેડ, આઈ એમ ઓલવેઝ ઓપન ટુ ન્યૂ થિંગ્સ. અને એ રીતે મોડેલ સાથે અમે શૂટ કર્યું ફર્સ્ટ ટાઈમ. દેટ વોઝ વે બેક ઇન આઈ ગેસ 2013. સો ત્યારે એ વસ્તુ બી, સી ધ થિંગ ઇઝ, વેન કેમેરા ઇઝ ઇન યોર હેન્ડ્સ, તમને કંઈ બી વસ્તુ કરવી, મારી પોતાની એવી હવે થઈ ગઈ છે કે મને કંઈ બી વસ્તુ કરવી ગમે છે. સો ફેશન ફોટોગ્રાફી અગેન ઇટ વોઝ, એના બધા આયામો જુદા હોય છે. એમાં તમને અમુક ટેકનિકલિટીઝનું તમને ખ્યાલ હોવું જોઈએ. તમને એ બી ખબર હોવી જોઈએ કે તમારું જે બી ક્લાયન્ટ છે એને શું વસ્તુ પ્રોમિનન્ટલી ડિસ્પ્લે કરવી છે અને એમનો પર્પઝ શું છે આ ફોટોગ્રાફીની પાછળ, એ બધી વસ્તુને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એટલે આમાં ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ યુ એન્ડ યોર સ્કિલ્સ, ઇટ્સ અબાઉટ યોર ક્લાયન્ટ્સ અને એમનું પર્સપેક્ટિવ, સો એ વસ્તુમાં હું આ શીખી કે મારા ક્લાયન્ટના પર્સપેક્ટિવને હું મારી ફોટોગ્રાફીમાં કઈ રીતે સારામાં સારી રીતે પ્રેઝન્ટ કરી શકું. સો દેટ ઓલ સ્ટાર્ટેડ ઇન 2013 આઈ ગેસ. જે રીતના તમે કહ્યું કે ફેશન ફોટોગ્રાફીમાં બધી ટેકનિકલિટીઝ તમને વધારે ખ્યાલ હોવી જોઈએ, તો તમે એક સેલ્ફ ટોટ ફોટોગ્રાફર છો, તો જે ટેકનિકલિટીઝ હોય એ બધી તમે કેવી રીતના એડપ્ટ કરી? ઇટ્સ વેરી સિમ્પલ. તમારી પાસે તમારું જે બોડી છે એને મચડો, બસ, દેટ્સ ઇટ. કીપ ફિજેટિંગ વિથ યોર કેમેરા બોડી અને યુ ગેટ ટુ લર્ન સો મચ. હવે આ તો હું એ વખતની વાત કરું છું જ્યારે સોશિયલ મીડિયા આટલું બધું એક્ટિવ નહોતું કે તમને બધી વસ્તુ ઓનલાઈન નહોતી મળતી. હવે તો સાવ ઇઝી વસ્તુ છે. તમને એમ થાય કે આ વસ્તુ મારે જાણવી છે, તમે યુટ્યુબ ઉપર જાઓ અને યુ ગેટ સો મેની ટ્યુટોરિયલ્સ. તમારી પાસે આખું લિસ્ટ ખુલી જાય કે તમને આ વસ્તુમાં શું કરવું જોઈએ, કે તમને પહેલી વસ્તુ કઈ રીતે થાય, કે ડબલ એક્સપોઝર કઈ રીતે થાય, બધી જ વસ્તુ તમારી પાસે સામે છે. સો એકચ્યુઅલી યુ ડોન્ટ નીડ ટુ ગો સમવેર એન્ડ લર્ન, બિકોઝ બધું તમારી સામે છે. તમે જો મેન્ટલી એ રીતે ઇફ યુ આર ઓપન, હા, તો યુ કેન ઓલવેઝ લર્ન એવરીથિંગ ઓનલાઈન હવે. સો ઇટ્સ ઓલ આઉટ ધેર. તમારે ખાલી ચૂઝ કરવાનું છે કે વોટ ડુ આઈ વોન્ટ ટુ લર્ન. ફાઇન. તમે આટલા અલગ અલગ ફિલ્ડમાં ફોટોગ્રાફી કરી, ટ્રાવેલ બી કર્યું, તો બીઈંગ અ ફિમેલ પર્ટિક્યુલરલી કોઈ ઓબ્સ્ટેકલ્સ ફેસ કરવા પડ્યા હોય એવું બન્યું છે? સી દરેક વખતે જ્યારે ક્યાંય ઇન્ટરવ્યૂ હોય કે ટોક હોય કે ગમે તે હોય ને, આઈ ફેસ ધીસ ક્વેશ્ચન and somehow I feel so awkward about it because મને એવું લાગે છે કદાચ કે મારો ઉછેર બહુ જ અલગ રીતે થયો છે, મારી કેળવણી બહુ અલગ છે. નાનપણથી જ મારામાં જે ઇનબિલ્ટ વસ્તુઓ છે, જે મારી મા થ્રુ જ છે, એ એટલી બધી સ્ટ્રોંગ છે અને એટલી બધી ઇન્ડિપેન્ડન્ટ છે ને કે મારા મગજમાં આવો વિચાર બહુ જ રેરલી આવે છે કે આમાં જેન્ડર આવી શકે. એન્ડ
somehow I have always felt કે photography is not gender based. Your camera doesn't know your gender. યા તમે કોઈ ફોટોગ્રાફ જોઈને તમે યુ કાન્ટ સે કે આ કોઈ પુરુષે લીધો છે કે કોઈ મહિલાએ લીધો છે. યુ કાન્ટ સે દેટ. સો ઇટ્સ ઓલ અબાઉટ લાઈક તમારા માઇન્ડમાં જે છે એ છે. સો મને તો એવું લાગે છે કે મેં કોઈ ઓબ્સ્ટિકલ્સ મને કદાચ આવ્યા નથી, અને આવ્યા હોય તો મેં એ રીતે કદાચ લીધા પણ નથી. અને એમાં સૌથી સારો શ્રેષ્ઠ તમને એક્ઝામ્પલ આપું ને તો જ્યારે કોઈ મને આ વસ્તુ પૂછે ત્યારે હું એમ કહું કે 1930માં હોમાઈ વ્યારાવાલા જર્નલિસ્ટ તરીકે આખું નેશનમાં શી વોઝ ધ ફર્સ્ટ એન્ડ ઓનલી લેડી જર્નલિસ્ટ ફોટોગ્રાફર, રાઈટ. જ્યારે 1930માં એ આ વસ્તુ કરી શકે તો અત્યારે વી ડોન્ટ હેવ એની રાઇટ કે મને આમાં આ પ્રોબ્લેમ છે કે મને આમાં આ પ્રોબ્લેમ છે. ઓફકોર્સ દેર વિલ બી પ્રોબ્લેમ એવરીવેર ઇન એવરી ફિલ્ડ. બધી જ ફિલ્ડમાં બધાને જોવાનું, લાઈક તમે જેન્ડર ભૂલી જાઓ તો બી પુરુષને બી હોય સ્ત્રીને બી હોય ઓફકોર્સ. પણ મારા મગજમાં કોઈ દિવસ એ વિચાર આવ્યો નથી. ઉલટાનું મને એવું ઓલવેઝ ફીલ થાય છે કે આઈ એમ પ્રિવિલેજ્ડ બિંગ અ લેડી, બિકોઝ હું મારા ક્લાયન્ટ સાથે સારી રીતે કનેક્ટ કરી શકું છું. મારા વેડિંગ અસાઇનમેન્ટ્સમાં હું બધા ફેમિલીઝ, બ્રાઇડના ગ્રૂમના ફેમિલીઝ સાથે હું બહુ જ સારી રીતે કનેક્ટ કરી શકું છું. કદાચ એ વસ્તુ બીજા જેન્ડર માટે કદાચ થોડી ડિફિકલ્ટ હોઈ શકે, કારણ કે બેઝિકલી આપણો નેચર એવો હોય કે આપણે બધા સાથે મિક્સ થઈ જઈએ, બધા સાથે વાતો કરીએ, યુ નો. સો દેટ વે મને એવું લાગે છે કે ઉલટાનું ઇટ્સ અ પ્રિવિલેજ ફોર મી, અને મને કદાચ ઇઝી પડ્યું છે એવું મને લાગે છે. મેઘના, આપ અમારા દર્શકોમાં જે લોકો બી ફોટોગ્રાફી ફિલ્ડમાં પોતાનું નામ બનાવવા માગતા હોય એવા લોકોને શું મેસેજ આપશો? આ બી વસ્તુ હું તમને કહું કે મને કોઈ આવું પૂછે ને ત્યારે મને એમ થાય કે હજુ તો હું શીખું છું. હું તમને શું કહીશ. સો બિકોઝ ક્યારેક તો હું મારી જાતને હું ફોટોગ્રાફર કહેતા પણ મને એમ થાય કે નો, આઈ એમ નોટ અ ફોટોગ્રાફર, આઈ એમ અ ફોટો એન્થુઝિયાસ્ટ. સો હું એ લેવલથી વિચારું છું. પણ યા એક જ વસ્તુ, નોટ સલાહ કે એડવાઇસ કે એવું નહીં, પણ જસ્ટ વન સમથિંગ દેટ આઈ વોન્ટ ટુ સે ઇઝ stay focused and develop your skills. Don't develop your social media, you know. That is what I feel. કારણ કે હવે એવું થઈ ગયું છે સોશિયલ મીડિયાના જમાનામાં કે તમે સોશિયલ મીડિયા ઉપર જેટલા એક્ટિવ હશો એટલું તમારી યુ નો સ્કિલ્સ હોય કે ના હોય, પણ તમારી જે બી વસ્તુ હોય એ તમે સારી રીતે પ્રમોટ કરો. પણ દેટ ઇઝ એકચ્યુઅલી નોટ ધ રાઇટ વે ટુ ડુ ઇટ. સો તમારી ટેલેન્ટ, તમારી સ્કિલ્સ તમે ડેવલપ કરો. યુ કીપ લર્નિંગ અને સ્ટે ફોકસ્ડ. ડોન્ટ કોપી. લર્ન, યા ઇન્સ્પાયર ફ્રોમ અધર ગુડ ફોટોગ્રાફર્સ. ડેફિનેટલી આઈ હેવ ડન દેટ. ફ્લિકરમાં એ જ કર્યું છે મેં કે હું સારા ફોટોગ્રાફર્સમાંથી બહુ જ ઇન્સ્પિરેશન, બહુ જ શીખી છું. સો યા તમે સારા ફોટોગ્રાફર્સના ઇમેજીસ જુઓ એન્ડ તમે ત્યારે પછી જુઓ કે વેર આર દે એન્ડ વેર આર લાઈક અસ. હું બી ક્યારેક કોઈના ફોટોગ્રાફ જોઉં ને તો એવું થાય કે અરે યાર આ તો ગજબ પિક્ચર છે યાર, આવું તો હું મારી લાઈફમાં ક્યારે પાડી શકીશ. એટલે ત્યારે મને એવું થાય કે આઈ એમ નથિંગ, કશું જ નથી ફોટોગ્રાફી, મારે હજી બહુ જ આગળ જવાનું છે, બહુ જ લાંબો રસ્તો છે. આઈ ફીલ દેટ. સો બેઝિકલી સ્ટે ફોકસ્ડ. તમારી સ્કિલ્સ તમે સારી રીતે ડેવલપ કરો. ડોન્ટ ગો આફ્ટર સોશિયલ મીડિયા. દેટ ઇઝ વોટ આઈ વુડ સજેસ્ટ. તો આજે આપણે ફોટોગ્રાફી વિશેની ઘણી બધી વાતો સાંભળી આપણી આજની પ્રતિભા એક ફિમેલ ફોટોગ્રાફર મેઘના સેજપાલ પાસેથી. ઓકે, આઈ રિયલી વોન્ટ ટુ થેન્ક યુ ચોલા એન્ડ અમદાવાદ તક. તમે બહુ જ સારું કામ કરી રહ્યા છો, બહુ બધી પ્રતિભાઓને તમે પ્લેટફોર્મ આપી રહ્યા છો અને એમના વિચારો શેર કરવાની એક તક આપી રહ્યા છો. એના માટે થેન્ક યુ વેરી મચ. અમારા એપિસોડ્સ આ રીતે જ જોતા રહેજો અને આપના પ્રતિભાવો અમને ઇનબોક્સમાં મોકલતા રહેજો. થેન્ક યુ.